મોઢે બોલું જોનમાં એ તો મને હાથે નાનપણ હાબુરે હાથે નાનપણ હાબુરે પછી બની મોટા બધી મજા મન જન કડવી લાગે કાગડા કૃષ્ણનો ભક્ત હોય અને એને ભીડ પડે ને તો કૃષ્ણના ભક્તને 3 અક્ષર બોલવા પડે. કનૈયા કનૈયા બોલે ત્યાં દ્રૌપદીના વસ્ત્ર પૂરવા માટે થઈ કૃષ્ણ છે એ હાજર થઈ જાય, પણ 3 અક્ષર બોલવા પડે. રામનો ભક્ત હોય તો એને 2 અક્ષર બોલવા પડે, રામ. ત્યારે ભગવાન રામ છે એની મદદ માટે થઈને આવીને ઊભા રહી જાય. પણ દુનિયાનો કોઈ એકાક્ષરી મંત્ર હોય ને તો એ માત્ર માં છે. નાનું બાળક છે ગળથોલું ખાઈને પડી જાય, માં શબ્દ નીકળે ને ત્યાં માં ગમે ત્યાંથી દોડીને આવીને ઊભી રહી જાય, માં ગમે ત્યાંથી આવીને ઊભી રહી જાય. વાત અમારો કવિ દલપતરામ કરે છે. દલપતરામ પોતાના શબ્દોમાં કેવી રીતના વર્ણવે છે. રડું છે તો રાખતું કોણ જાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાણી દયાળી જ માતું. સુતો પારણે પોતનાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થા